સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી સ્વધામમાં સિધાવ્યા પછી 2 વર્ષે ફરેણી ગામમાં પધાર્યા છે. રામાનંદ સ્વામીએ મંદિર બંધાવેલું છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે અને ત્યાંથી બાજુના ગામમાંથી વિચરણ કરતા એવા આનંદાનંદ સ્વામી અને એનું મંડળ હતું. એને ખ્યાલ આવ્યો કે મહારાજ ફરેણીમાં પધાર્યા છે, એટલે મંડળની સાથે આનંદાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા ફરેણી પધાર્યા છે. મહારાજ સાથે મુક્તાનંદ સ્વામી અને એનું મંડળ પણ છે. મહારાજ ઢોલિયા પર વિરાજમાન છે અને સંતો ભક્તો એની સભા ભરાઈને બેઠી છે. એ સભામાં આનંદાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આ અમારા જે આ સંત મંડળમાં ત્રિવિક્રમાનંદ સ્વામી છે, એ ત્રિવિક્રમાનંદ સ્વામી અમારું ધાર્યું કરતા નથી. તમારે જે આજ્ઞા છે, તમે જે રીત વર્તાવી છે, એ અમે કહીએ તેમ એ કરતા નથી. એટલે મહારાજે કીધું કે આનંદાનંદ સ્વામી, આ ત્રિવિક્રમાનંદ સ્વામી અને એની સાથે જે બીજા 7 સાધુ એટલે 8 સાધુ છે, એ દેવકોટીના છે. એને પૂર્વજન્મનું એને જ્ઞાન છે, એટલે એ તમારું ધાર્યું નહીં કરે. માટે અમે એને મુક્તાનંદ સ્વામીના મંડળમાં મૂકીએ છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે ત્રિવિક્રમાનંદ સ્વામી, તમે અને આ બીજા 7 સાધુ છે તમારા, એ સાધુ તમે અત્યારેથી આ સદગુરુ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીના મંડળમાં તમે રહેજો અને મુક્તાનંદ સ્વામી કહે એમ કરજો. ત્યારે ત્રિવિક્રમાનંદ સ્વામી કહે છે કે હે સહજાનંદ સ્વામી, तुम कहोगे तो हम एक टांग पर खड़े रहेंगे, अगर तुम कहोगे तो हम आँख का मटका भी नहीं मारेंगे. આ ત્રિવિક્રમાનંદ સ્વામી તે હિન્દી ભાષી હતા, એટલે હિન્દી ભાષામાં વાત કરી. એટલે મહારાજને કહે છે કે હમ મુક્તાનંદ સ્વામી કહેंगे वो नहीं करेंगे, आप कहेंगे वही हम करेंगे. हम किसी की आज्ञा में रहने वाले नहीं, हम आपकी आज्ञा में रहेंगे. એ મહારાજ તો વિચારમાં પડી ગયા કે આવા સંતો, જો આ સંતો અમારી આજ્ઞામાં વર્તનારા છે, અમારા સિદ્ધાંતની બહાર વર્તનારા નથી, પણ એને પૂર્વજન્મનું જ્ઞાન છે કે એ દેવકોટીના છે, એટલે સ્વર્ગાધિક દેવો જે એનું સ્વર્ગમાંથી જે હોય દેવતાઓ, એમાં એનો એ દેવતાઓ એ આવેલા છે. માટે આ અક્ષરધામના મુક્તો નથી, નહીંતર એ અમારું ધાર્યું કરે ને કરે. પછી વિચાર કરીને મહારાજે કીધું કે એક સામે ઓરડી છે, એ ઓરડીની અંદર એક ખાટલો ઢાળાવો. એ ખાટલામાં આ એક પછી એક સ્વામીને આપણે સુવરાવીએ. એટલે મહારાજ કહે છે કે ત્રિવિક્રમાનંદ સ્વામી, તમે અમે કહીએ એમ કરશો ને? તો કે હા મહારાજ, આપ જો भी कहेंगे वही हम करने के लिए तैयार है. એટલે મહારાજ કહે તો પછી આ સામે ઓરડી છે, એ ઓરડીની અંદર એક ખાટલો ઢાળેલો છે, એ ખાટલાની અંદર તમે થોડો સમય આરામ કરો. અમે જ્યાં સુધી ન બોલાવીએ ત્યાં સુધી તમે નહીં આવતા. अच्छा महाराज, आपकी आज्ञा सिर पर धर कर वो हम चलते हैं. महाराज સ્વામિનારાયણના ચરણ કમળમાં મસ્તક ટેકાવી મહારાજને આશીર્વાદ લઈ અને એ ઓરડીમાં ગયા છે. પછી પાછા બીજા સ્વામીને કીધું, એની સાથે હતા એને, એ પણ ગયા. ત્રીજા ગયા, ચોથા ગયા, પાંચમા ગયા,
છઠ્ઠા ગયા, સાતમા ગયા અને આઠમા પણ ગયા. આ 8 સાધુઓ એક પછી એક ઓરડીમાં ગયા. પછી મહારાજે અડધો કલાક પછી રહેવા દઈ અને પછી કીધું છે, હે આનંદ સ્વામી, આ તમે ઓરડી ખોલો. ઓરડી ખોલી તો એની અંદર કોઈ પણ સાધુ નહોતા. તો કે મહારાજ, આ સાધુ ક્યાં ગયા? તો કે એના સ્થાનકે અમે મોકલી દીધા છે, કારણ કે આ સાધુ અમારું ધાર્યું કરે છે, તમારું ધાર્યું કરતા નથી. એટલે અમે એને આપણા સંપ્રદાયની અંદર જો સાધુ આવું કરશે તો પછી બીજા પણ સાધુ આવું કરશે. માટે અમે એને એમના સ્થાનકે સદેહ મોકલી દીધા છે. માટે આવા ભગવાન સ્વામિનારાયણે આવા સાધુઓને પણ પોતાની શક્તિથી, પોતાના અવસરથી, પોતાનું સર્વપરિપણું બતાવી અને એના સ્થાનકે મોકલ્યા છે. અને આ સત્સંગની અંદર શાંતિ કરી છે. અને સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે પણ ઘણાય એવા હતા, 2-4 જણા હતા એવા, તો ભગવાને એને વિમુખ કરેલા છે. એક તો રઘુનાથદાસ સ્વામી. રઘુનાથદાસજી પણ મહારાજના વિરોધમાં હતા. મહારાજે બહુ સમજાવ્યા પણ સમજ્યા નહીં, એને પણ વિમુખ કર્યા. અને બીજા વાલબાઈ અને હરબાઈ નામના જે સ્ત્રી ભક્તો હતા, રામાનંદ સ્વામીના શિષ્યો હતા, બસ સમાધિનિષ્ઠ હતા, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, એના સિદ્ધાંતો ન માન્યા. એણે કહ્યું એવું ન કર્યું, સ્ત્રી અને પુરુષની સભા અલગ કરી નહીં, એમાં ન માન્યા. એટલે મહારાજે એને વિમુખ કર્યા. વિમુખ કર્યા પણ એની સાથે એક પણ હરિભક્ત હતા એ ન ગયા. આજનો દિવસ અને કાલની ઘડી હજી એ વાલબાઈ હરબાઈનું જે મંડળ હશે એનું કોઈ નામ નિશાન નથી. માટે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે જે વ્રત છે એ જ આ સત્સંગમાં ટકશે. બાકી બીજા ક્યાંય જશે એનો પત્તો નહીં લાગે. ભગવાન સ્વામિનારાયણે એમના સ્થાને આચાર્ય મહારાજની સ્થાપના કરી છે. તો મહારાજે કીધું, આ આચાર્ય મહારાજ અમારું સ્વરૂપ છે, તમે એને સેવજો, એ કહે એમ કરજો, એ કહે છે એ અમે કહીએ છીએ એમ તમે માનજો, એની વચન, સિદ્ધાંત ને આજ્ઞામાં વર્તજો. પણ દુઃખની વાત એ છે કે અત્યારે હાલ વર્તમાન કાળમાં જે આચાર્ય મહારાજ પાસે જે દીક્ષિત સેવા સંતો છે એ પણ આજે આચાર્ય શ્રી અજૈન પ્રસાદજી મહારાજ સામે વાદ વિવાદ કરી અને પોતાનું મનનું ધાર્યું કરવા એને છોડી અને આ સંપ્રદાયની અંદર ન કરવાના કૃત્યો કરી અને આ સંપ્રદાયમાં એક ચહલ પહલ મચાવી દીધી છે. જે ભગવાન સ્વામિનારાયણે મર્યાદા બાંધી છે એ તોડી છે, એના સિદ્ધાંતો તોડ્યા છે. અને માટે એવા સાધુઓથી તમે સાવધાન રહેજો. અને એવા સાધુઓ કે તમે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો તોડી અને ભગવાન સ્વામિનારાયણ જે સ્થાપેલા આચાર્ય અને આચાર્યની પરંપરાના જે આચાર્ય એને છોડીને તમે ક્યાંય મોક્ષ નહીં મેળવી શકો. એ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. એ સ્વામિનારાયણ ભગવાનની આ સંપ્રદાયની બાંધેલી મર્યાદા છે. અને એ મર્યાદામાં રહે, એ સિદ્ધાંતમાં રહે, એ આચાર્ય મહારાજની આજ્ઞામાં રહે જો વ્રત છો તો જ ભગવાન સ્વામિનારાયણ એ તમને અને જે કોઈ એને ભજે છે એને એના ધામમાં લઈ જવા માટે અચૂક આવશે. એ ભગવાન સ્વામિનારાયણનો કોલ છે. બાકી આચાર્ય મહારાજની વિરુદ્ધમાં જે વ્રત છે એના માટે અક્ષરધામના દરવાજા સદાને માટે બંધ છે. માટે જે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે સિદ્ધાંતની બહાર જે વર્તનારા હતા એને વિમુખ કરી દીધા. પણ એને વિમુખને સાથ આપનારા કોઈ ન મળ્યા એને. અને આજે જે ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલા આચાર્ય મહારાજ છે એની સાથે વાદ વિવાદ કરી અને અલગ થઈ અને જે પોતે પોતાનું મનનું ધાર્યું કરે છે એને સાથ આપનારા હરિભક્તો તમે છેતો અને છેતો. શા માટે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત તોડનારાઓને તમે સાથ સહકાર આપો છો? શું આ મનુષ્ય જન્મ ફેર નહીં મળે? માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો સત્યને સાથ આપો. સત્ય એ જ ભગવાન છે. ભગવાન વિના કોઈ અક્ષરધામમાં જતો નથી. કોઈ સાધુ ને એ ભગવાનને કોઈ સાધુને એવું નથી વરદાન આપ્યું કે એવું નથી એને અવસરે આપ્યું કે આ સાધુ મોક્ષ કરશે.
મોક્ષ તો ભગવાન થકી થાય છે. સાધુ તો મોક્ષ અનુરૂપી દ્વાર છે, એ ભગવાન છે, એ બતાવવાવાળા છે. એ સત્પુરુષ એને કહેવાય કે જે ભગવાન બતાવે, જે મોક્ષ બતાવે કે ભગવાન આ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, એ મોક્ષરૂપ છે, એ મોક્ષદાયી છે, મોક્ષના દાતા છે. તમે એને ભજો, અમને નહીં. આવું જે સાચું કહેનારા સાધુ હશે, એ જ સાધુ સાચા સાધુ છે, અને એ જ સાચા હરિભક્ત છે, જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહે અને ભગવાનનું ભજન કરે. સાધુને એક પણ પૈસો આપવો એ ભગવાનના દોષિત હરિભક્તો છે, અને સાધુ પૈસો રાખે એ પણ ભગવાન સ્વામિનારાયણના બહુ મોટા ગુનેગાર છે. માટે ભક્તો, તમે સૌ ચેતીને ચાલો, ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા, ભગવાનની આજ્ઞામાં વર્તવા તત્પર રહો. ભગવાન સ્વામિનારાયણ સૌની સારી બુદ્ધિ, સારા વિચારો આપે. ભગવાને સ્થાપેલી જે મર્યાદા, એ મર્યાદામાં રહીને ભક્તિ ભજન કરો. એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય. સાચા સાધુ અને સાચા હરિભક્તોની કોટી કોટી વંદન છે. એ સાચા સાધુઓએ કે સાચા હરિભક્તોએ માથે લેવાનું નથી, ખોટું લગાડવાનું નથી. એને તો ગર્વ કરવાની વાત છે કે અમે સાચા એવા સહજાનંદી સિંહો છે, જે ભગવાન સ્વામિનારાયણની મર્યાદા સ્થાપી છે, જે એના સિદ્ધાંત છે, એમાં વર્તનારા અમે સહજાનંદી સિંહો છે. એવા સંતો હરિભક્તોની કોટી કોટી વંદન. સર્વો સંતો ભક્તોની જય સ્વામિનારાયણ.